જો ટ્રમ્પમાં એમ કેવી તાકાત હોય તો વારાણસી થી લડી બતાવે ને જીતી બતાવે. એલા ક્યાં ટ્રમ્પ, ક્યાં વારાણસી, ક્યાં એવું હોય નહીં. ચેલેન્જ આપે વિસાવદર ને, અને વિસાવદર ને ચેલેન્જ આપે ને ઓલા ભાઈ વાંકાનેર વાળા કે હું લડી લી, આમાં આને શું કરી લેવું, હું હાલી મળ્યા છે બધા. અને તમે કયો રાજીનામું, એટલે આ શું રમત છે? ખોખો ની રમત છે. ખો ખો ખો, બીજો ઉઠે ત્રીજો ઉઠે, આ ખોખો ની રમત છે. ભલા માણસ, એટલે આ ભલા માણસ કોઈ હાથે રવાડે ચડાવ્યા છે કોઈ દુનિયાને? એટલે રાજનીતિ તમે કરો, તમે હાસ્યાસ્પદ બની ગયા. આમ અમે મોરે મોરા ભટકાણા, બાપ તારા બાપમાં ફેર ને મારા બાપમાં ફેર ને આવું બધું ડીંડક કા હલ કરો અને કા હાલી મળો, વાત થાય પૂરી. પણ આ શું વળી મુસે તા દઈને હંદાને પડકાર ફેંકવાને એવું હોય કોઈ દી? રશિયા અને યુક્રેન ના સમાધાન નું પડતું મૂકીને ટ્રમ્પ કદાચ વિસાવદર ના ગોપાલિયા ઇટાલિયાની હારે સમાધાન કરી અને આ બે ને થાળે પાડે તો કઈ હવે નવી, આ બધી રમત જે છે ને આખું ડ્રામા છે, પિક્ચર છે. ઈસુદાન ગઢવી એને કહી દીધું કે ભાઈ અમે કઈ રાજીનામું આપવાના નથી. શું કામ? કારણ કે ઈ ક્યાં રાજીનામું શું કામ આપે? એટલે કાંતિભાઈ બેરવાઈ ગયા. એટલે હવે ક્લાઇમેક્સ શું થશે? ટાઈ ટાઈ ફિશ બધા વાસ્તે ગાસ્તે પાછા આવશે. બે ડ્રોમાં મેચ જાહે. આતમની એરણ પડે, અનુભવના ઘણ પછડાય, તેથી શબ્દ તડકલા જણે રગ રગ કડાકા થાય. હાલ જોઈએ તો ગુજરાતની રાજનીતિમાં જે કહી શકાય કે વાગમાણ છે તેના એકબીજા પર પ્રહારો થઈ રહ્યા છે. કાંતિ અમૃતે 2 કરોડની ચેલેન્જ ગોપાલ ઇટાલિયાને આપી. ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી અને ત્યારબાદ હવે જોઈએ તો ખોડલધામના ચેરમેન છે નરેશભાઈ પટેલ, તેમનો પણ હવે કહી શકાય કે તેમને દ્વારા પણ એક કહેવામાં આવ્યું છે કે મારી પાસે પ્રશ્ન આવશે તો ચોક્કસ નિરાકરણનો પ્રયાસ કરીશ, એટલે કે તેની પણ એન્ટ્રી થઈ છે. સાથે જોઈએ તો વાંકાનેરના ધારાસભ્ય છે જીતુભાઈ સોમાણી, તેમને પણ કીધું છે કે જો ગોપાલ ઇટાલિયા જીતે તો હું પણ રાજીનામું આપી દઈશ. આમ જોઈએ તો હવે ગુજરાતની રાજનીતિમાં જે કહી શકાય કે એક નાનકડું વાગમાળ છોડવામાં આવ્યું હતું તેને મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર બન્યું છે, ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ જે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સર. જે રીતે જોઈએ તો ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયા વચ્ચે જે કહી શકાય કે એકબીજા પર વાગમાળના પ્રહારો થતા હતા, અને હવે તેમાં જોઈએ તો નરેશભાઈ પટેલ અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પણ એન્ટ્રી થઈ છે. તો સર કઈ રીતે જુઓ છો? સોમવારનો દિવસ છે, હવે નજીક આવી રહ્યો છે, તો શું થવા જઈ રહ્યું છે સર સોમવારે? હવે એક વસ્તુ બાકી રહે છાપામાં આવવાની. જી. રશિયા અને યુક્રેનના સમાધાનનું પડતું મૂકીને ટ્રમ્પ કદાચ વિસાવદરના ગોપાલિયા ઇટાલિયાની હારે સમાધાન કરી અને આ બે ને થાળે પાડે તો કઈ હવે નવી નહીં. બસ એ એટલું બાકી રહ્યું, સમજો ને? જી. એટલે આ ભલા માણસ કોઈ હાથે રવાડે ચડાવ્યા છે કોઈ દુનિયાને? એટલે રાજનીતિ તમે કરો, તમે હાસ્યાસ્પદ બની ગયા. આમાં તો શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ, ધીરુભાઈ સરવૈયા, માયાભાઈ આહિર, ભાઈ જગદીશ ત્રિવેદી, આ લોકો હવે એક આવેદન પત્ર આપવાના મોરબીમાં અને વિસાવદરમાં. અને સંભવ છે કે શંકર ચૌધરીને કદાચ આપે તો આપે, નવાય નહીં. કે ભાઈ અમારા ક્ષેત્રમાં કેટલાક લોકો આમાં એન્ટર થઈ રહ્યા છે અને અમારા ધંધાને ઝાંખો પાડવા માટે મથી રહ્યા છે. એટલે આ રાજનીતિ કરો ભાઈ સાહેબ. આ ધંધે ક્યાં છે? તમે કલ્પના કરો, રોડ રસ્તા ખરાબ મોરબીના ધારાસભ્ય વળી ચેલેન્જ આપે વિસાવદરને, અને વિસાવદરને ચેલેન્જ આપે ને ઓલા ભાઈ વાંકાનેર વાળા કે હું લડી લી, આમાં આને શું કરી લેવું? એટલે હવે મેં કીધું હવે ટ્રમ્પ રહ્યા બાકી, બીજું તો કોઈ નથી રહ્યા. કે આ સમાધાન હવે થઈ જાય તો નોબેલ પ્રાઇઝ મને મળી જાય એમ. ભલા માણસ, તમારા ગામમાં રોડ રસ્તા ખરાબ છે તો એનો જવાબ રોડ રસ્તા સારા કરીને કરાય. આજે શું થયું કૃપાલસિંહ? હવે કાંતિભાઈ અમૃતિયાએ આજે ત્યાંના જિલ્લા કલેક્ટરની સાથે બેઠક કરી. અત્યારે તમે મેં ચર્ચા કરી એની પેલા કલાક પહેલા, સમજો. ઓકે. બધી બેઠક કરી, હંધાઈ લોકો ફાઇલો લઈ લઈને બેસી ગયા, અધિકારીઓ અને નેતાઓ અને જે કોઈ સંલગ્ન ડિપાર્ટમેન્ટના લોકોને. તો આ જ વાત તમારે પેલા કરવાની જરૂર હતી. બસ એટલી જ. જનતાને કાંઈ પડી નથી. તમે અહીંયા રહ્યો કે દિલ્હી રહ્યો કે ગમે એમ કરો, અમારા કામ થઈ જવા જોઈએ. હવે કેમ જાગ્યા તમે સફાળા? આજે કલેક્ટરની સાથે બેઠક બહુ વિરાટ ટીવીમાં આવી ગયું. બધા મોટા મોટા અધિકારીઓ બધા બેસી ગયા ફાઇલો લઈને. અહીંયા રોડ કરી નાખજો, અહીંયા રસ્તા કરી નાખજો, સાફ કરી નાખજો, અહીંયા ઢીકણું ખાડા પૂરી દેજો. ઈ રાતો રાત તમે જે જાગો છો ને ઈ જનતાને ખટકે છે. એને લાવ લશ્કર આખું રોડ ઉપર ઉતારી દીધું. રાતો રાત જેસીબી મશીન મીંડા ઘુરેટિયા મારવા,
મંડ્યા રોલર ફરવવા, મંડ્યા મિક્સિંગ સિમેન્ટનું ને રેતીનું થવા, ત્રિકમ પાવડા લઈને હજારો સૈનિકો આવી ગયા, કારીગરો મંડ્યા રોડ પાથરવા. એટલે કોક તમારો સામે રાજનીતિની રીતે તમને કોક ભેરવી દે, પછી તમે જાગો કે તમને જનતાની પોતાની પીડાની કઈ વેલ્યુ નથી. આ તો તમારો શત્રુ એનો જસ ન લઈ જાય એટલે તમે રોડ બનાવો, પ્રજાને માટે નહીં. એવી રીતે આ કેસમાં પણ મોરબીના રોડ રસ્તા ખરાબ છે એવું ન્યાની સનાળા રોડ થી માંડીને જેટલી પણ સોસાયટીમાં એક ચોક્કસ પ્રકારનું આંદોલન શરૂ થયું. આંદોલનની પેટર્ન બહુ સરખી. શું? રોડ પર બેસી જાઓ, કોઈને હાલવા નથી દેવા. વાતની એક વાત. તો લોકો કે હાલવું કઈ રીતે? ભાઈ પેલા કલેક્ટરને બોલાવો, કમિશનરને બોલાવો, ડેપ્યુટી કમિશનર બોલાવો, એને કયો અમારા વિસ્તારમાં હાલી બતાવે. તમે હાલી શકો છો? વાતની એક વાત. તમારા બૂટે મેલા થવા જોઈએ નહીં, હાલી બતાવો લ્યો. તો બૂટ તો જવા દો, ગોઠણ સુધી તમારે પરલી ગયા કલેક્ટરના પાયજામા. એટલે શું થયું? એ લોકોએ શું કર્યું? ઈ ચોક્કસ પેટર્ન થી આંદોલન શરૂ કર્યું, કલેક્ટરના પાયજામા પરલી ગયા. એટલે શું થયું? કલેક્ટર હોતા એક શેરીમાં ફર્યા, એના પાયજામા પડેલા, એટલે એને કીધું તાત્કાલિક રોડ બનાવો. હવે ઈ વાત બીજાને ખબર પડી, વાતા નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું ભયું, બહુ થયો ત્યાં શોર બકોર ને કોઈ કહે મેં દીઠો ચોર. બીજી શેરી વાળાને ખબર પડી કે કલેક્ટર ને બોલાવો તો રોડ થઈ જાય છે, જો બાજુમાં થયો તો કે આપણે બેહો. પછી ત્રીજીમાં, ચોથીમાં, એમ આખા મોરબીમાં એક મુવમેન્ટ શરૂ થઈ નાગરિકોની. અને મુવમેન્ટ શરૂ થઈ એટલે ચારેકોર વાત છાપામાં આવ્યું, અને રાજકારણી તરીકે કાનાભાઈ અમૃતિયા છે એને ખબર પડી કે આવો ડખો થાય છે. અને એની પાછળ પંકજભાઈ રાણસરિયા કરીને જે આમ આદમી પાર્ટીના નેતા છે એનો હાથ હોવાનું ઈ લોકોએ એને રિપોર્ટ કર્યો કાનાભાઈને. એટલે કાનાભાઈને પણ તમે જુઓ, જનતા જ્યાં સુધી હેરાન થતી હતી કાંઈ વાંધો નતો. કાનાભાઈ પ્રખ્યાત થઈ જાય તો ડખો છે. એટલે મારતે ઘોડે ઈ પાછા આવ્યા, બારગામ હતા, દિલ્હી કે ગાંધીનગર. મારતે ઘોડે આવ્યા અને આવીને કે બધાની હું મોરબીના પ્રશ્નો માટે જેમ કે ગયો તો, પણ હવે કાંઈ વાંધો નહીં, જે લોકો કેટલાક અમથા ચમકવા માંગે છે એને મારી ચેલેન્જ છે. અને જો તમારે અહીંયા વિસાવદર વાળી કરવી એવી જો ધમકી કોઈ આપતું હોય મોરબીમાં, તો એ કે હું તમને ચેલેન્જ ઠોકું, આવો ગોપાલ ઇટાલિયા અહીંયા લડી બતાવે, જીતી બતાવે તો 2 કરોડ રૂપિયા તમને આપું. તો ક્યાં મોરબીનો પ્રશ્ન, ક્યાં વિસાવદર ને પડકાર, અને ક્યાં વાંકાનેરના ભાઈ જીતુ સોમાણી ને વળી પાછું એમાં હુંકાર. એટલે તમે કહો, જો ટ્રમ્પ એમ કે ભાઈ ભારત જો રશિયા પાસેથી કે બીજા કોઈ પાસેથી સસ્તામાં પેટ્રોલ ખરીદશે તો અમે 500% ટેરિફનો જે વાત ધમકી છે એ અમે અમલમાં મૂકશું, એવું હોય? જો ટ્રમ્પમાં એમ કેવી તાકાત હોય તો વારાણસીથી લડી બતાવે, જીતી બતાવે. એલા ક્યાં ટ્રમ્પ, ક્યાં વારાણસી, ક્યાં એવું હોય નહીં કાંઈ. એમ તમારે મોરબીમાં ડખો છે, એમાં રાજીનામું વિસાવદર વાળો હું કામ આપે? મને તો ઈ થાય. તમે આપો કા તમે એમાં જવાબદાર હોય તો, અને કા રોડ હારા કરી દો. 2 માંથી એક જ જવાબ છે. કા તમારાથી મેળ ન પડતો તમે રાજીનામું આપી દો, અને મેળ પડતો હોય તો રોડ બનાવી દો હારા, એટલે જનતાને બીજું કાંઈ જોતું નથી. પણ તમે રોડ મોરબીના ખરાબ અને રાજીનામું વિસાવદર વાળા આપે, આ તો ગજબ કહેવાય. તો પાછું તમે જુઓ આમાં કેવું હાલે છે. તો ઓલા જીતુભાઈ સોમાણી વાંકાનેર થી ત્રાટકા કે જો આવે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને હરાવી દે તો હું રાજીનામું આપી. એટલે ભાઈ તમને જનતાએ ગોપાલ ઇટાલિયાને ને એના પડકાર માટે નથી જીતાડ્યા. વાંકાનેરની જનતાએ તમને મત આપ્યો ત્યારે એવું શરત નથી મૂકી કે ભાઈ બીજું બધું અમારા રોડ સત્યાનાશ થાય તો હાલશે, અમારે અહીંયા કોઈ પણ નિશાળ નહીં હોય તો હાલશે, આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નહીં હોય તો હાલશે, મોંઘવારી ભલે ફાટી નીકળે. તમે એક કામ કરજો જીતુભાઈ, ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકજો, રાજીનામા કેરી એટલા હાટું જીતાડ્યા વાંકાનેરે. શું હાલી મળ્યા છે બધા. અને તમે કયો રાજીનામું, એટલે આ શું રમત છે? ખોખોની રમત છે. ખો બીજો ઉઠે ત્રીજો ઉઠે, આ ખોખોની રમત છે. ભલામણ તમારે તો કહી દેવું રાજીનામું, તો બધો બોજો સરવાળે તો અમારે ને. ઓલા એક સાધુએ પોતાના પગ કચરવા માટે, પગ દબાવવા માટે 2 ભગત રાખ્યા, છગનભાઈ મગનભાઈ. સાંભળો,
હવે છગન મગનભાઈ બાંધતા હતા કે આ પગ મારો ને આ પગ મારો. સાધુએ કીધું ભાઈ સાંભળો, તમે બાધોમાં ડાબો પગ છગનભાઈ નો, જમણો પગ મગનભાઈ નો, તમારે બે ભાગ પાડી દીધા. હવે બાપુ એક દી હુઈ ગયા તો પગ આમ આડા અવળી આઠિયું ચડી ગઈ હુવામાં. એમાં છગનભાઈ આવ્યા, એને જોયું કે મારા પગ ઉપર મગન નો પગ છે. હું ઉપાડીને એક લાકડી ઠોકી. લાકડી ઠોકી એટલે બાપુ તો લાગે તો બાપુ ને, બાપુ ઉડ્યા. ઉરડીને જોયું તો આ પગ જે ડાબો હતો જમણો તે ડાબા પડી ગયો. તો મગનભાઈએ ઠોક્યું, મારા પગ ઉપર તારો પગ. બે મીંડા હોય ઝાટકે મારવા. બાપુ ઉભા થયા કે શું છે? કે સાહેબ આ મારો પગ બાપુ આના તમારા પગ ઉપર, તમારો પગ આના પગ મારા. અરે કે સરવાળે પગ તો મારા ને, તમે ક્યાં ડખી પીડા? તમે બે તમારા પગ એટલે તમને ખાલી ભાગ પાડ્યા, પણ સરવાળે પગ તો લાકડીઓ તો મારે ખાવી ને. એમ તમે ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપે, કાંતિભાઈ અમૃતિયા કે હું રાજીનામું આપું, જીતુ સોમાણી કે હું રાજીનામું આપું. એટલે તમે હંધાય આ રાજ રમત કરો, તમારી પાસે કરોડો રૂપિયા છે, પણ સરવાળે ખર્ચો ચૂંટણીનો ડેબે તો અમારે ચડે ને. તમે સમજો જનતાને. તો હાલી હું મળ્યા તમને એટલા માટે મત આપ્યા છે કે તમે આવી રીતે હોશિયારી કરતા ફરો. ભાઈ તમને જનતાએ એના પ્રાણ પ્રશ્નો હલ કરવા માટે આપ્યા. કા હલ કરો અને કા હાલી મળો, વાત થાય પૂરી. પણ આ હું વળી મુસે તા દઈને હંધાને પડકાર ફેંકવાને એવું હોય કોઈ દી જિંદગીમાં? એટલે આ બધી રમત જે છે ને આખું ડ્રામા છે, પિક્ચર છે. આપણે અત્યારે કૃપાલસિંહ વાત કરીએ છીએ ત્યારે એ ડ્રામાનો ઇન્ટરવલ ચાલે છે, ઇન્ટરવલ. અને 12મી તારીખને સોમવારે એનો ધી એન્ડ છે, ક્લાઇમેક્સ. ઈસુદાન ગઢવીએ એને કહી દીધું કે ભાઈ અમે કઈ રાજીનામું આપવાના નથી. શું કામ? કારણ કે ઈ ક્યાં રાજીનામું શું કામ આપે? પણ વિસાવદર વાળા, એક તો પેલી વાત ઈ કે વિસાવદર ના ગોપાલ ઇટાલિયા જીતી ગયા, પણ હજી એને શપથ નથી લીધા. એટલે પેલી વાત તો ઈ કે લીગલી ધારાસભ્ય છે પણ નહીં. આમ તો લોકોએ ચૂંટી લીધા, પણ હજી ત્યાં વિધાનસભાના પટલ ઉપર જે શપથ લેવા જોઈએ શપથ નથી લીધા. એટલે પેલી વાત તો એ ધારાસભ્ય નથી. હોય તો પણ શું, હું તો એમ કહું તો એ મોરબીના ગારા રસ્તા છે, એમાં વિસાવદર વાળો શું કામ આપે? આ તો આવું કઈ હોય? ઈ રાજીનામું શું કામ આપે? એટલે હવે શું થશે? મારા હામે મોરે મોરા ભટકાણા, બાપ તારા બાપમાં ફેર ને મારા બાપમાં ફેર ને આવું બધું ડીંડક બોલાઈ ગયું, છાપામાં આવી ગયું. એટલે હું વર્ણન વધારે નથી કરતો. પણ હવે 200, 150, 200 ગાડીના કાફલા સાથે કાંતિભાઈ અમૃતિયા 12 તારીખને સોમવારે ત્યાં પધારવાના ગાંધીનગર. ત્યાં જઈને હું ખેલ નાખશે એ તમને કહું. એ ગોપાલ ઇટાલિયાની રાહ જોશે. આવી જાય બે બાપના. જો મેં તો કીધું હતું કે મારા બાપમાં ફેર, તો મારા બાપમાં ફેર નથી. જો હું આવી ગયો, હવે ગોપાલના બાપમાં જે હોય આવું બધું ખરેખર ન બોલવું જોઈએ એવા શબ્દો એને ઉચ્ચાર્યા. પણ સંભવ છે કે ગોપાલ ઇટાલિયા પણ ઈ જ પ્રેસ કોન્ફરન્સમાં ત્રાટકે કદાચ. અને હું તો એને ત્રાટકવું જોઈએ, કારણ કે પ્રેસ કોન્ફરન્સ જે છે એ કોઈ ભાજપ કોંગ્રેસનો મંચ નથી, એ તો સાર્વજનિક મંચ કહેવાય. તો ગોપાલે આવીને ઈ કદાચ આવે તો કહી શકે કે જો ભાઈ આ બાપમાં ફેર ને એટલું બધું તો છીછરાપણું હાલે નહીં, પણ છતાંય આ હું આવી ગયો. હાલો, પહેલી વાત તો ઈ. બીજી વાત, મારો વિડીયો જે પત્રકારોએ ન જોયો હોય તો પણ હું હજી એને શેર કરી દઉં. તમે એમાં ક્યાંય કરતા ક્યાંય મેં એમ કીધું હોય કે હું ગોપાલ ઇટાલિયા વિસાવદર થી રાજીનામું આપીને મોરબીમાં કાંતિ અમૃતિયા સામે લડવાનો છું, આવું બોલ્યો હોય તો મને કયો. ગોપાલભાઈ એમ બોલ્યા કે ભાઈ તમે એક કામ કરો, મોરબીના ધારાસભ્ય તમે છો, તમે આપો રાજીનામું, એ ખાલી થાત અમે લડી લે. અમે લડી લેશું. અમે એટલે આમ આદમી પાર્ટી, અમે એટલે ગોપાલ નહીં. તો હું લડી લે એમ ન કીધું હોત. એટલે કાંતિભાઈ બેરવાઈ ગયા. એટલે હવે ક્લાઇમેક્સ શું થશે કે કાંતિભાઈ ત્યાં જશે ગાંધીનગરમાં અને પત્ર બધાને બતાવશે, પત્રકારોને આમ લેખિતમાં તમે લખી રાખો, આમ બતાવશો, જુઓ મારા રાજીનામાનો પત્ર. અને થઈ જાય ગોપાલ ઇટાલિયા ભાઈડો ને આમને તેમને. ભાઈ ઈ ભાઈડો શું કામ થાય? ઈ ભાઈડો થયો છે વિસાવદર માટે. એટલે ટૂંકમાં પછી ત્યાં ગોપાલ આવે કે ના આવે આપણે જાણતા નથી, પણ માની લો કે આવે તો આવી ચોખવટ થશે અને ટાઈ ફિશ બધા વાસ્તે ગાસ્તે પાછા આવશે. બે ડ્રોમાં મેચ જાહે. જી બસ. જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરસ રીતે વાત કરી કે હાલમાં જે મોરબીમાં છે તે ગુજરાતના રાજકારણમાં કહી શકાય કે ગુજરાતનું રાજકારણનું કેન્દ્ર મોરબી બન્યું છે, ગુજરાતની ચર્ચાઓનું કેન્દ્ર મોરબી બન્યું છે. ગુજરાતના નેતાઓ છે તે એકબીજા પર હાલ વાક પ્રહારો કરી રહ્યા છે. સોમવારે છે તે ક્લાઇમેક્સ છે ને તેના પર સૌ કોઈની નજર છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.